હવે ઘણીવાર જ્યારે આપણે વગર કારણે હેરાન થતા હોઈએ તો આનો જવાબ પણ કુંડળીમાંથી મળી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. તો દરેક વ્યક્તિ જેવું જન્મે છે તેવું તેનું કુંડળીની રચના કરવામાં આવે છે. હવે આ કુંડળી અનુસાર આપણને આપણા જીવનની પ્રગતિ કઈ રીતે થશે, કઈ રીતે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ, આ બધી જ માહિતીઓ મળી જાય છે. હવે ઘણીવાર જ્યારે આપણે વગર કારણે હેરાન થતા હોઈએ તો આનો જવાબ પણ કુંડળીમાંથી મળી જાય છે. તો વ્યક્તિના જીવનની અંદર કુંડળી ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે કુંડળીમાં જો સૂર્યગ્રહ નબળો હોય તો કરિયરમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે નોકરીમાં બોસની કચકચ હોય, અધિકારીઓ કર્મચારીઓ સાથેનો સારો તાલમેલ ન હોવો, ખૂબ મહેનત કરો છો પણ પ્રમોશન નથી મળતું, ધંધામાં નફો ન થતો હોય, તો આવી બધી સમસ્યાઓ તમને થઈ શકે છે. જો સૂર્ય નબળો હોય તો તમને આ બધી જ સમસ્યાનો સામનો કરવો પડે છે. હવે આની સીધી અસર વ્યક્તિના કામકાજની પર પણ પડે છે. જો ગ્રહ નબળો પડી જાય તો જીવનમાં અસર શું થાય, ગ્રહ મજબૂત બનાવી સફળતા કઈ રીતે મેળવી શકાય, એ વિષય પર આજે આપણે જાણીશું. મિત્રો, કુંડળીમાં જો સૂર્યગ્રહ નબળો હોય તો આત્મવિશ્વાસ ઘટે છે. હવે આવી સ્થિતિમાં વ્યક્તિએ જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે જો કોઈ પણ સફળતા જોઈતી હોય તો મહેનત તો કરવી પડે. કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત કરી તમે આ પરેશાનીઓમાંથી બહાર આવી શકો છો. કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત બનાવવા માટે સવારે ઉઠીને સ્નાન કરીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ. રવિવારના રોજ તો આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. હવે વ્યક્તિએ હંમેશા ઘર હોય કે ઓફિસ સૂર્ય ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ. ઓફિસમાં તમારા બોસની ફરિયાદ ન કરવી જોઈએ. આ સાથે રવિવારે ગોળ અને ઘીનું દાન કરો. આનાથી સૂર્યગ્રહ મજબૂત થાય છે. તો મિત્રો, જો તમારા જીવનમાં વારંવાર મુશ્કેલી આવતી હોય, નોકરી કે વેપારમાં વારંવાર વિઘ્ન આવતા હોય તો તમારે સૂર્યગ્રહને પ્રસન્ન કરવા જોઈએ. જો તમે સૂર્યગ્રહને પ્રસન્ન ન કરો તો બની શકે કે તમે કંગાળ થઈ શકો અને કોઈ પણ તમને બચાવી ન શકે. તો વ્યક્તિની જે પ્રગતિ છે એ કુંડળી પર નિર્ભર કરે છે અને આ કુંડળી દ્વારા જ તમે જાણી શકશો કે તમારી કુંડળીમાં જે સૂર્યગ્રહ છે એ નબળો છે, કમજોર છે. જો તમારા જીવનની અંદર વારંવાર તકલીફ આવતી હોય, તમને આવી પરેશાનીઓ થતી હોય તો એકવાર ચોક્કસપણે એક્સપર્ટની સલાહ લીધા બાદ સૂર્યગ્રહને મજબૂત બનાવવો જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.